ઘટના બની આપણે 2 દી પહેલા આપણે દુઃખ થાય સ્વર્ગ આપણે કેમ હું તો સ્વર્ગ માનતોય નથી ભાઈ હા કોઈને આમાં રેકોર્ડિંગમાં ઓલું થાય ને વાંધો નહીં કાશ્મીર શું કામ સ્વર્ગ તો આપણે જન્મમાં હોય એ ધરતી સ્વર્ગ હોય કાશ્મીરમાં જન્મ્યા હોય એને કાશ્મીર સ્વર્ગ હોય બીજું નોખી નથી પાડતો હું ભારતની જ ધરતી છે અને ભારતની જ રહેવાની છે મારો કહેવાનો સૂર તમે સમજજો પણ એને જ તમે સ્વર્ગ માનો છો એ શું કામે આપણું આ શું કામ સ્વર્ગ નહીં અહીંયા બાપુ ધૂપેલી ફેરવે એને દુનિયાના પડમાં લઈ જાઓ એને સ્વર્ગ તો અહીંયા આવીને આ બાપાની હમાથી સામે બેહે તઈ જ લાગે અને કે આ સ્વર્ગ છે મારું એમ છે જ એમાં જાવે ને વાંધો નહીં મને દુખે છે ને થોડુંક એટલું કહીશ હું આમ ન્યાના વિડીયો આવ્યા હતા ઓલા જે ફાયરિંગ ને બધું થયું ને આતંકવાદીઓ નરાધમોએ કર્યું ને એની પહેલાના વિડીયો અમુકને આપણા બતાવ્યા તે અમુક હોટલમાં બેઠા બેઠા જુગાર રમતા હતા એ કે બિચારાનો એ કે એક અમુક કલાકો પહેલાનો હોટલનો વિડીયો મેં કીધું જોવો તો ખરા ગંજી પતે જ રમવું છો તો વાડીએ જઈને છાનુમુના રમો ને ત્યાં હું કામ મરવા જાવ છો તમે કોઈ ધરતીમાં જાઓ તો એનો એન્જોય કરો હારા બાવળના જંગલમાં જાઓ તોય જુઓ એક બાવળમાં કેટલા પરડા છે ને આમાં રોજડા ખાશે બકરા ખાશે કેવું ભગવાનની રચ એવું કરો એના હવે વાતું કરો આ તો ત્યાં જઈને માથે ઓલા ઓટીને ગાયલા જુગાર રમો છો ખમા તમને બીજું તો અમારે કઈ કહેવાય નહીં આઝાદ દેશમાં આવે કાંઈ કોઈને કહેવાય એવું છે નહીં પેલા હતું તમે આને પાસે કહેતા હા તો કે તમે આમ અને હાસુ અમે તો કહી છીએ હાસુ જે છે હાસુ કે ને કહેવાય એ તપને પાછું કહી હાસુ એટલે હાસા 2 પ્રકારના હોય એક હાસુ હાસીને હાસુ હોય એક કોકને હાસુ લાગે હોય નહીં હા એવું હોય આમાં સત્યમાં સત્ય તો સત્ય છે ને આપણે નથી કહેતા ઘણી વાર સત્ય કડવું હોય એ વાત ખોટી બહુ ઊંડા જાવ કડવું છે નહીં તમને નથી કરવું એટલે કડવું લાગે સત્ય ક્યાંથી કડવું હોય સત્ય કડવું હોય તો મહાન માણસો સત્ય કેમ પકડે અને એને ક્યાં એ તો બીમાર છે નહીં જે બીમાર છે ને એને દૂધ કડવું લાગે મુદ્દો એ છે જેને સત્ય કડવું લાગે ને માનવું કે બીમ બચારાને તાવ છે તમે ખીચડી આપજો દૂધ ખીચડી બીમાર તરત કે કડવું લાગે છે બીમાર છે ડોહો સત્ય કોઈ કડવું હોય જ નહીં બાપુ સત્ય તો બહુ મીઠું છે પણ બીમાર છે એટલે કડવું લાગે છે આ હકીકત છે પણ માવડીઓ થોડા ઘણા અહીંયા છે આપણા માવડીઓ તો ખૂબ હાચવી છે આપણી પરંપરાને પણ યુવાનના હાથમાં આજે દેશ જે આપણી પાસે 56 કરોડથી વધારે યુવાનો છે ભારતમાં અને અત્યારે જ આપણને મોકો મળ્યો છે પણ વાંધો એક જ છે ચાઇના છે ને ચાઇના આપણે ભલે ગમે ટીકા કરી જે કહીએ ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે અને ભારતના યુવાનો અમુક યુવાનો અમુક કલાકોમાં એક જ્ઞાતિવાદનો મેસેજ ફોરવર્ડ કરે છે પછી કે આથી રોટી ખાएंगे દેશ કો બચાएंगे ક્યાંથી ભેળું થાય રિયલી છે ને એમાં બહુ છે વાતો કરી નાખવી છે ભારત સહીને ભૂકા કાઢી નાખીને આમ કરીને આપણે નથી કહેતા ઘણી વાર પાકિસ્તાનના પાકિસ્તાનને ભૂકા કાઢી નાખવા છે ને આપણે હળી કાઢીને હોળી ન સડી હતી એ તો આપણી સેનામાં યુવાનો હોય એ બધું કરી શકે એ કેવી રીતે એની ટ્રેનિંગ ને એ બધું તમે પૂછો ખાલી પીએસઆઈ ટ્રેનિંગમાં પાસ કરીને આવે એને પૂછજો હું થયું ઘડીક તો એમ થાય કે આ મૂક દઈએ હવે જમીનને ફંભાળ લઈ વાતું કરવી બહુ હેલી કહેણી મિશ્રી ખાંડ હે રહેણી તાતાલો એટલે દાન તેને ખૂટે ધન ખૂટે દુરાચાર હું તે ખાન પાન તેને ખૂટે ખૂટે વ્યભિચાર તેને સંત છે ને ખૂટે ધન ખૂટે બુરી સોબત છે ગાન તેને ખૂટે ધન ગાવાથી ને ગૌરવાથી ખૂટે જ નહીં તમે ગમે એટલા ગોળ કરો ગાન તેને ખૂટે ધન ખૂટે જુગાર તે કોઈ માણસનું મકાન વાવાઝોડા પડી જાય ગામ ફાળો કરી દે બિચારાનું જોવું ગરીબ માણસ કરી દે કોઈ જુગારમાં હારી ગયો ને સાંભળ્યું બિચારો રમી ગયો છે હવે કાંઈ કરો થોડા કરો તો એને મેળ આવી જાય એમ કે એને ઈ જ લાગનો હતો ભલે ને આપડા ન લઈ ગયો હોય તોય ખૂટે જુગાર તે અને દુર્ગતા એને ખૂટે ધન મોટા દુર્ગ બનાવો તો કવિ કે ધન નો ખૂટે દુર્ગ તેને ખૂટે ધન ખૂટે દુષ્ટ દંગલ તે દંગલતા દુષ્ટતાથી ધન ખૂટી જાય પિંગલ ખૂટે ને ધન ઉરુ ઉપકાર તે ઉપકાર કરવાથી કોઈ ધન કોઈ દી ખૂટતું નથી એમ પરમાત્માએ આપ્યું હોય આજ 2 ફાટા પડ્યા છે આજના યુવા ધનમાં એક ફાટો એવો છે કે એમ વિચાર્યું છે કે અમારા બાપ દાદાની પેઢીઓ એના અમારે સંસ્કાર સાચવવા ગામ માટે મંદિર માટે ગાયું માટે ધર્મ માટે કંઈ કરવું ને મારા બાપનું ને મારા કુટુંબનું પરિવારનું નામ રોશન કરવું એક પેઢી એવી એક એવી છે ઉલાળા મારવાનું કોકને નડવું ગાડી ઉલાળવી ને ન કરવાનું કોકની બેન દીકરી માથે નજર બગાડવી એને ધોળા પાવડર ઊંઘવાનું એમાં વૈયા ગયા એનું પૂરું છે આપણે સારું છે ઘણાને એમ કે અમે પ્રગતિ કરી ગયા બહુ સારું કર્યું ને એવા વૈયા ગયા છે ને ઊંચા જે બધું ભૂલીને બધું મૂકીને જે નીકળી ગયા ને ઓલો કાચબો હોય ને કાચબો એકવાર કાચબાને એમ થયું કે આટલું બધું વજન ના ખાલ ને બધું
તો બધું કાઢી નાખ્યું. ખાલ હોય કાસબે કાઢી નાખી એમ નમ થઈ ગયો. એ આપણે એકચ્યુઅલી મજા ઓલા કાસબાની કે વજન ઉપાડ દોડવું મારી યાર વૈયા ઓલો ખાલ વાળો કાસબો બિચારો કે હું કેમ દોડું મારે વજન કેટલું તો એમ છે આ બાકી તારું કાંઈ ન હોય તું એક ઠેકાણે ભૂગતો હું 3 ઘુમરા મારી લઉં. હા એવું કરતો એમાં એવું જે આવું વિચાર કરતો ને ત્યાં વળગડા મીંદડો જોઈ ગયો. એ સીધો હળી કાઢીને અહીંથી પકડ્યો એટલું ન થયું. પછી ઓલા ખાલ વાળાએ કીધું કે આવું હોય ને તો આ ખાલ કાયમ આવે એમ સંસ્કાર ને સંસ્કૃતિ ને પરંપરાની ખાલ પહેરી રાખજો વજન લાગે તોય વાંધો નહીં ઓલા નકર એ નહીં થાય. દાન તેને ખૂટે ધન ખૂટે દુરાચાર હુતે ખાન પાન તેને ખૂટે ખૂટે વ્યભિચાર તે. પિંગલસિંહ બાપુ એમ કહે છે કે તમે ગમે એટલું દાન કરો તો ધન કોઈ દી ખૂટતું નથી દુરાચારીમાં ખૂટી જાય ગમે એટલું હોય તો. પેલા એક જમાનો એવો હતો કે ભાઈ ઘણાને ધન બહુ થઈ જાય ને તો આપણે એવું સાંભળેલું કે આને હાથ પેટી ચિંતા નહીં. પેલા એવું હતું. હવે કોઈને એવો વેમ ન રાખવો. 1000 કરોડ રૂપિયા ભેળા કરીને છોકરાને દ્યો અને વ્યવહાર મૂકીને કહો કે હવે મોજ કરી બેઠા હું ભજન કરું. ફતન દિવાળીઓ થાય તો તમે બેઠા હો તો પૂરું કરીને બેઠો હોય બધું હટાણે કાંઈ નક્કી નહીં હો. હા એ કે આ બંગલો તો એ તો ગયો ઓલા હેમાં તો એ સડી ગયો સટામાં. આ ફાર્મ તો એ બે સડી ગયા. ગાડી તો બસ એ ઉપાડવા આવે એટલી જ વાર છે. દાન તેને ખૂટે ધન ખૂટે દુરાચાર હુતે ખાન પાન તેને ખૂટે. ખાવા પીવાથી કોઈ દી ધન ખૂટતું જ નથી. ગમે એટલું તમે ખાવ ખવડાવો. ખાન પાન તેને ખૂટે ખૂટે વ્યભિચાર તે. વ્યભિચારમાં ગમે એનું ગમે એટલું વયું જાય. સંત છે ને ખૂટે ધન. પૂજ્ય અહીંયા બાપુ દૈદાસ બાપુ બેઠા છે. સંત છે ને ખૂટે ધન. સંતને આપવાથી હારા ઠેકાણે આપવાથી ધન ખૂટતું નથી. ખૂટે બુરી સોબત છે. ખરાબ માણસ પાસે બેહો કાંઈ નક્કી નહીં. 1100 વર્ષ પહેલા અમારા કોઈ કવિએ એક બહુ સરસ સવૈયો કીધું કે તમારે એટલું કરવું પણ ખરાબ માણસની મિત્રતા ન કરવી. કે શું કરું તમને એમ લાગે કે આ માણસે આખા ગામના ગાળિયા કર્યા છે કુટુંબને છોડ્યું નથી ભાઈઓને નથી મૂક્યા અને આગળ આવ્યો છે પણ અત્યારે મારે ધંધામાં હાવ પૂરું છે કાંઈ મેળ નથી અને એ મારું બાવડું ચાલે છે તો એનો મિત્ર થઈ જાવ તો હું થોડોક આગળ આવી જાઉં એવો વિચાર આવે તો કવિ કે એટલું કરી લેવું પણ એનો મિત્રતા ન કરવું. શું કરવું સાંભળજો. 1100 વર્ષ પહેલા સવૈયો કીધો છે આટલું કરી લેવાનું. तो सिंहन के बाल में बासिए जाल में भूसिए कर में बिछुनी जे कान खजूरे को कान में डाल के हापन के मुख अंगूर दीजे भूत पिशासन में भाविए अरुचेर हलाहल घोल पीजे जियो जिलो जग में रघुनंदन मीरख मूर्ख मित्र कबू नहीं कीजे. सिंहन के वन में बसिए हाथ आवज गया હોય ન્યાય જાઓ મરી જાય જીવ જાય આબરૂ ન જાય. જલ में ભૂસીએ ડોળા પાણી ન પડાય એવું કવિએ કીધું પણ કે ધ્રુવકો મારી જાવ. કર में બીછું લીજે હાથમાં વીછી લઈ લેવો જરી ડંખ મારે મરી જવાય જીવ જાય આબરૂ ન જાય. હાપન કે મુખ અંગૂર દીજે હાપના મોઢામાં આંગળી દે ભૂત પિશાચન में ભમીએ ડાયકલું રાહડા લેતી વયું જાવ અરું. મને હમણાં કોઈ પૂછે ને ડાયકલું ભૂત ને તમે કલાકાર ઉઠીને આ યુગમાં વાતું કરો અત્યારે એવું હોય કાંઈ? મેં કીધું કેમ? મને કે ભૂત ને તમે માનો? મેં કીધું ભૂત હોય ને. અરે મેં કીધું મને કે ખોટી વાત છે. તમે લાખો કરોડો યુવાનો ફોલો કરતા હોય અને તમે ઉઠીને કયો ભૂત ને પ્રેત ને માનો. મેં કીધું પણ હોય કાયદેસર વળગેલા એનું હું પુરાવા આપું તો? મને કે ભૂત હોય. મેં કીધું હોય ને. મને કે પુરાવો આપો સાબિત કરો. મેં કીધું જેટલા સમાજમાં સારા માણસો હોય આગળ આવ્યા એને પૂછો કેટલા વળગ્યા ને કેટલા નિવેદ દીધા. ઈ ભૂતની વાત કરું છું. ઓલું જે અદ્રશ્ય થઈ જાય એ તો સારું પણ કોઈ પણ આગળ આવ્યા ને પૂછો વળગે જ એના નિવેદ લઈને પછી જ તમે આગળ આવી ગો. હા ઘણા માણસ ખાંડના ડબલા જેવો હોય બાપુ. આપણને મીઠા લાગે અંદર બાકસ પડી હોય ભડકા કરે તો ખબર પડે. હા ખરેખર એવા ઘણા બાવળ જેવા હોય પોતાના કેરીયું ન આવે પણ આંબાના બગીચામાં આડા વાડ્યું થઈને પીડાવે જાતા નહીં હુળા હોવારવા જા કાઢીશું કોકના તો ખાવા દે. ઘણા માણસ બાથરૂમના સંપલ જેવા બાપુ આખી જિંદગી ઘાય નહીં કોઈ દી નો ઘાય હળી જાય પટીયું નીકળી જાય બે કટકા થાય ભાઈ ઘાય નહીં બોલો. બાથરૂમ ઘણા છે ને શાક માર્કેટના ઢોર જેવો હોય એને વરસાદારે કાંઈ લેવા દેવા ન હોય. 2 બટેટા હળેલ નાખી દે 2 રીંગણા એટલે એનું કામ રેડી. ગડરાટી બોલે કે મરો માખ્યું થાય આ ક્યાંથી આવ્યો?
એ તો વગડામાં સરવાવાળા ઢોરને ખબર હોય, ગાયું ઊંચા પૂંછડા લઈને આળપવા માંડે ને કૂદકા મારવા માંડે કે મારો વાલીડો આવ્યો, મારો બાપલિયો લાવ્યો, લાવ્યો કટોરો, લાવ્યો કાંગસી, મારો સાહેબો લાવ્યો લીલી ઓઢણી. એમ જેને જીવવું છે એને લાગુ પડે છે. આટલા વર્ષોની આ હમાધીઓ આજ પણ મને તમને વાઇબ્રેશન આવે. ઊંજી માને હમાધી સામે ઉભા રહ્યો, લખા દાદાની હમાધી સામે ઉભા રહ્યો અને વાઇબ્રેશન ન આવે તો આ ધરતીના તપ કરેલા સતિયાઓ ન કહેવાય. ભલા માણસ એવી ધરતી છે, એવી આ વાતો છે અને એવી વાતો એને કોઈ એટલે યુવાધનને હું અત્યારે કાયમ યુવાનોને જ વધારે એટલા માટે કહેતો હું. ઔરંગઝેબની જેલ તોડીને જ્યારે શિવાજી ભાગ્યા, આખી જબરી વાત છે, પણ જ્યારે ભાગતા ભાગતા ભૂખ બહુ લાગેલી, ઝીણો વરસાદ વરહે, આવું નાનકડું ગામ આવ્યું. ગામના પાદરમાંથી નીકળ્યા, એક ઝૂંપડું જોયું, ફળિયું જોયું. એમાં ફળિયામાં જઈને ઉભા રહ્યા. એક વૃદ્ધ ડોસી ખીચડી બનાવતા હતા, હાંડલું મૂકેલું, ખીચડી સડે, પાકી રહેવા આવેલી. ગયા એટલે ગામડાનો તો સ્વભાવ છે, આવો કીધું. શિવાજી ગયા, ખાવું છે કે હા? એટલે બાળકોને બધાને ખીચડી દેવા બેહાર્યા, હાંડલું ઉતારીને ભેગા શિવાજી મહારાજને બેહાર્યા ખીચડી ખાવા માટે. પતરાવાડામાં ખીચડી નાખી, બધાને આપી. એટલે શિવાજી મહારાજ આમ હજી કોળીઓ હાથમાં લેવા જાય, લીએ ત્યાં તો એક ઉતાવળું બાળક ભૂખું બહુ થયેલું નામ કરીને આમ હાથ ખીચડી નાખી દીધો. અહીંયા ખીચડી સોટી ગઈ ને એવી ગરમ ઉતર્યા ભેળી ખીચડી, એને હાથ દાજી ગયો, રાડ ફાટી ગયું, રાડું નાખવાનું. અરે મારો હાથ બળ્યો. એટલે ડોહીમાં આમ થોડીક આંખ કાઢી અને ખીજમાં થોડાક બોલ્યા, એ બુદ્ધિ વગરનો છો તું, ખબર વગરનો છો શિવાજીની જેમ, થોડુંક ધ્યાન રાખ. શિવાજીની જેમ ખબર વગરનો છો, થોડુંક ધ્યાન રાખ. ઉતાવળો બહુ શિવાજીની જેમ ખબર વગરનો. શિવાજી મહારાજના કાન છે કે આ માને તો ઓળખે તો છે નામથી, એ તો પાકું છે, પણ આમ નહીં ઓળખી ગયા ભાઈ. એટલે જોયું, મારી શિવાજી કોણ? તો તને ખબર નથી? તો ના, તો હિન્દુના પેટનો ન કહેવાય. ડોહીમાં આવું કીધું. શિવાજી મહારાજ પરેશ થઈ ગયા કે ડોહીમાં ના મેં જે કાંઈ હું કરું છું એ છે તો ઠેકાણ એમ. એટલે કીધું કાંઈ નહીં, જવા દે, ખાવામાં ખીચડી. એ કે માડી એમ નહીં, હાથ તમારા બાળકનો બળ્યો, બરોબર, ખીચડી બોળ દીધો કે હા, એમાં શિવાજીનો શું વાંક? હે કે એમાં શિવાજીનો શું વાંક? શિવાજી મહારાજ તો ક્યાંય હશે, હવે તમારા બાળકનો આ ખીચડીમાં હાથ બોળીને બળી જાય, એમાં શિવાજીનો શું વાંક? તો કે એમ નથી, શિવાજીને ખબર નથી પડતી, ખબર વગરનો છે, ઉતાવળો. ગરમા ગરમ નો ખાવાનું હોય, ગરમમાં હાથ નો નાખવાનો હોય. ઔરંગઝેબની સેનામાં આડે ધડે જેમ આવે એમ ખાબકે છે, ઠરતું ખાવાનું હોય. બેટા હું એમ કહેવા માંગુ છું. અને આ બાળકે એવો સીધો વચ્ચે હાથ નાખ્યો. શિવાજી મહારાજ ઊભા થઈને પગે લાગીને કે માં હું જ શિવાજી છું, મને સમજણ પડી ગઈ. હવે ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની ઊંઘ હરામ ન કરું તો જીજીબાઈ નો જાયો નહીં, આ મારી પ્રતિજ્ઞા છે. હા, શબ્દની આટલી જ વાત હોય, શબ્દ થોડોક જ હોય, શબ્દની કઈ લાંબી ઓલી ન હોય, શબ્દની જ તાકાત. ચાણક્યએ કીધું છે ધરતી માથે 3 જ રતન છે, ધરા માથે 3 જ રતન છે. પહેલી વહેલી ટ્રેન અમારે સાસણ વહોરવી નીકળી ને તો આપણા દેશી માલધારીઓ પાઘડી ઉતારતા કે હા કાળકાનો અવતાર છે, નકર આટલા માણસ થોડા ઉપડે. કાળકા હોય કે દેશી ભાવલાવની મજા હોય એને, ઈ પોતાને દેખાય હાસું એમ. શ્રદ્ધાથી કેટલા જીવતા હતા, શ્રદ્ધા સિવાય દુનિયામાં ખોટું છે. માવડીઓ બેઠા એને પૂછજો. હવે આપણે આ બધું આવ્યું, વિજ્ઞાને સારો વિકાસ કર્યો છે. આ બધો આમ તો ખબર નહીં વિકાસ કર્યો કે 100 વર્ષે જીવતા તને 70 પુગાડ્યા. વિકાસ કહેવાય શું કહેવાય? મારો તો એ પ્રશ્ન છે. આપણે તો 70 માંડ. હવે આ બીજા બધા જે ભાભલાવરી એ કરશે 80 90. અમારું તો કામ જ નહીં. એકચ્યુઅલી પ્રગતિ કરી ને, ખબર નથી પડતી પ્રગતિ કરી શું કર્યું. હા, એટલે આપણે પણ માવડીઓને પૂછજો. જૂનો અમુક વર્ષો પહેલા, 50 વર્ષ પહેલા ડોક્ટરોને એવું હતું નહીં. સોમાહાનો વખત હોય, નેહડું અતરિયાળ હોય, મેઘલી રાત જામી હોય, વરસાદ કે અરા પરા ને એમાં દીકરાને તાવ આવ્યો હોય અને ભોયરહ માખે, કડવું કડિયાટું ઓલું ગહે, એ ગહીને ઈ લગાડે કપાળમાં. ભોયરહ એટલે છોકરા બા જુવાનોને કદાચ ખબર ન કહી દઉં, મને માર માએ માખેલું છે. ભોયરહ એટલે ગાયર કરેલા ઘર હોય ને એમાં પાણી ઢોળે આમ નાખવાનું સીધું ઘરમાં, આમ પાણી રેડે ગાયર માથે અને મીઠું આ સાહેબ એને ગહવાનું, માથે કાહાની તાહળી ગહે ઊંધી અને ઈ માખે તાવ આવું બધું કરે. પણ એમ થોડો ઘણો ઉતરી જાય, પણ બહુ તાવ ઓલું કે ને 2 મોઢાનો સીડ્યો
ઈ તાવ જ્યારે ચડે ને ભૂઈરા ને ફલાણું ઢીકડું જે કરવાનું હોય બધી મહેનત કરી લે. રાતના 1:30 વાગે અને હફલિયું જ્યારે દીકરો લેવા માંડે ત્યારે બધું એક બાજુ મૂકીને ધૂપેલીઓ હાથમાં લે. હે માં પૂંજી માં, હે લખા દાદા, હવે હું ક્યાં જાઉં? એ ક્યાં જાઉં શબ્દ નીકળે ને તેથી દાદો એમ કે અહીંયા સુધી આવી જાય ને એનું રૂવાડું ખાંડું થવા જવું તો અમને પૂંજા ન પૂંજા ભલા માણસ. સાહેબ 15 મિનિટ પછી તાવ ઉતરી ગયેલાના દાખલા છે. વ્રત ડોહિયોને પૂછજો, 15 મિનિટ ન થાય. આ શ્રદ્ધા સાથે આપણે જીવવા વાળા છીએ અને વિજ્ઞાને સ્વીકાર્યું છે શ્રદ્ધા એટલે. હવે હું તમને કહું, અત્યારને કોઈ એમ કે ને કે આવું સમજકાર હોય, સમજકાર એટલે શું સાહેબ? આપણા મન ઉપર જ બધું છે, મન ઉપર આધાર છે. વૈજ્ઞાનિકે એ સ્વીકાર લીધું કે આપણું મન એમ કે ને 1.5 કલાકમાં તાવ ઉતરી જાય એટલે ઉતરી જાય. પણ એ કે ક્યારે? દવા આપણને દે કાંઈક તો એમ જ છે. દવા હારી ગોળી 2 દે અથવા ઇન્જેક્શન મારે, હા ઇન્જેક્શન તો 15 મિનિટમાં ગયો જ ગયો 15 મિનિટ. વૈજ્ઞાનિકે સાબિત કરેલી વાત છે. વૈજ્ઞાનિકોએ એક એવું સંશોધન કરેલું, એક માણસને મૃત્યુદંડનો હુકમ થયો, મૃત્યુદંડ કરવાનું હતું. તો સરકારે નક્કી કર્યું કે આના ઉપર એક પ્રયોગ કરીએ. તો કેવો પ્રયોગ કર્યો ખબર? કે એને હરફ કરડાવીને મારી નાખવો. એમ મારી તો અમે નાખવાનો જ છે, એટલે કે આના ઉપર પ્રયોગ કરો. પ્રયોગ કેવો કર્યો? તને ફાંસીનો હુકમ છે પણ ફાંસી નહીં, તને કાળોતરો કરડાવીને મારવાનો છે. એટલે બોલો કે એ તો મારી નાખવા, પછી જે કરો એ. પછી એણે શું કર્યું? કાળોતરો લઈ આવ્યા ક્યાંકથી પકડીને, અને એ કાળોતરો નાગ છે એ ક્યાંકમાં પૂરી રાખ્યો, થેલીમાં કોથળીમાં કે જેમાં હુંડલામાં કે એ. પછી તમે વિચારી લેજો. હા, પછી મારે બધું કેટલું ભેળું કરવું. એ કાળોતરો લઈ આવ્યા ને હા ફણી ધારો આમ ફૂફાડા મારે આમ દેખાડ્યો, બસ આંખ વીસી જાય કે તું સામું જોતો હોય તો બી ઓલું થાય કરડાવાનું. આમ મોઢું કરી ગયો ઓલો, પગ લાંબો કરી, પગ લાંબો કર્યો એટલે નાની નાની 4 ખીલીઓ રાખી આમ, અને આમ કરીને આમ મારી દીધી, આમ પગમાં કરી દીધું. લોહી નીકળ્યા થોડા ત્રહિયા લોહીના, અને લઈ લીધો હરપને નો અડવાઈ નો દીધો અને વયા ગયા. મિત્રો આ હકીકત કહું છું, તમે ગૂગલમાં સર્ચ મારીને જોઈ લેજો. આ પ્રયોગ કરેલો છે અને એ પ્રયોગ એવો થયો કે 3 કલાકમાં એ માણસ મરી ગયો. અને એનું જ્યારે પોસ્ટમોર્ટમ કરે ને, લેબોરેટરી કરવામાં આવ્યું ને, તેમાંથી કોબરાનું હળાહળ ઝેર એના શરીરમાંથી નીકળ્યું. બોલો, આ હકીકત કહું છું તમને. શું કામે ખબર? આપણા મને જે તૈયારી કરી એ સતત હું ઝેર કાળોતરો કર્યો એટલે આપણા શરીરમાં એટલી તાકાત છે, તમે ધારો એ ઉત્પન્ન થઈ શકે. તમે 6 મહિના કરો ને આ કેન્સર જેવું છે એટલે પછી રિપોર્ટ કરવાની જરૂર નહીં. એકચ્યુઅલી હોય જ, મન ઉપર બહુ આધાર છે. અને એટલા માટે માથા પડી ગયા પછી સૂર્યરો અહીં લડતા હતા. આનો આ પુરાવો છે. કોઈ એમ કે આવું હોય છે તો એને આ વાત વિજ્ઞાનિક કરવી. આ છે તો આ તો ઓલું હતું જ. મોખડોજી ગોહિલ લડ્યો હોય, અમીરજી ગોહિલ લડ્યો હોય, માથા પડ્યા પછી રત્નો જોગરાણો લડ્યો હોય, લડે જ. શું કામે? આપણા શરીરને ભગવાને એટલી તાકાત આપી છે ને એને આપણે હાવ વેડફી નાખવું. નકરું ઘણા જુવાના છોકરા અમુક તો હું કે હું કોઈના બાપથી નથી બીતો, આપણે એમ થાય સારી વાત કહેવાય. પછી કે અરે પણ કોઈના બાપથી નથી બીતો, આપણે એમ થાય બહુ સારી વાત. ગમે એને ગમે એ કહી દઉં તોય સારી વાત આપણને એમ થાય. વાઈડ હોય છે. ગમે એવડો મોટો માણસ ગમે એ કહી દઉં તો એમ થાય વાંધો નહીં. નકર ગમે એ કહેવાની વસ્તુ નથી તોય કઈ વાંધો નહીં. તો હું કે ખબર હું મારા બાપને ગમે એ કહી દઉં તો તું તારા બાપના પેટનો જ નથી. હવે ઈ ક્યાં આજ રીતે ઠેકાણા તો હોય કે નહીં? કોને કહી દેવું કોને ન કહી દેવું એ તો ખબર હોવી જોઈએ કે નહીં? હા, એવાય છે ઘણા. એટલે હું કહું 2 ફાટા પડ્યા છે પણ 3 જ ધરતી માથે રતન છે. સાણકીએ કીધું છે, પેલું અન્ન, બીજું જળ ને ત્રીજું વચન. બોલવું જે બોલ બોલ મોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ.